અહીંયા નવીન જોઈતી હતી અમે, તો એ વિશે થોડી માહિતી આપો અમને. હવે મારે જે આ જે તમે જોઈ શકો છો આ છે એ પહેલી વાર પ્લાન્ટ રોપ્યો હતો. એ પહેલી વારનો પ્લાન્ટ મેં હાર્વેસ્ટિંગ કરી દીધું છે. સેકન્ડ ટાઈમ મેં એટલે આ પ્લાન્ટ છે. આ પ્લાન્ટ મેં તમે જોઈ શકો છો આ પ્લાન્ટનું નેગલ પણ ચાલુ થઈ ગયું છે. એ તમે જોઈ શકો છો તમારે સેકન્ડ ટાઈમનું. એનો બેનિફિટ મને એ મળે છે કે મારે ખર્ચો, કારણ કે મારે પૌધા મને જે 20 રૂપિયા 22 રૂપિયા એનો ખર્ચો બચે છે, મજૂરીનો ખર્ચો બચે છે. હાર્વેસ્ટિંગ એટલે જે રોટાવેટર મારવાનું થાય એ ખર્ચો અને ખાતરથી મોડીને બધું જ અંદર જ રહે છે. સેકન્ડ ટાઈમ મારે ઓછો નાખવાનો આવે છે. ડ્રીપ ઇરિગેશન સિસ્ટમથી આ વ્યવસ્થા શક્ય બને? હા શક્ય બને ને, એના કારણે જ થઈ શકે છે. બાકી મારે શું છે કે પાણી છૂટા પાણીમાં તો પછી મારે પારા કરવા પડે અને કચરો પડે તો પાણી જઈ શકે નહીં. આ તો કચરો છે, તમે જુઓ આ કચરાની અંદર બી ટોટી છે, એ પાણી ઇઝીથી જાય છે. મલ્ચિંગ થઈ જાય, મલ્ચિંગ થાય એના મૂળા વ્હાઇટનેસ રહે એક છોડીને એક. એમના જે સેન્દ્રિય તત્વો અને રાસાયણિક તત્વો જે મૂળ છોડમાં લઈ લે પીલો લે. એનાથી